આવા કલિકાલની અંદર સત્સંગ અને સંતોનો સંગ ભાગ્યશાળી જીવને પ્રાપ્ત થાય છે. સંતોએ કીધું છે કે આ દુનિયાની અંદર 3 પ્રકારના વ્યક્તિ છે. એક છે પોઝિટિવ વિચારવાળો, જે હંમેશા સારું જ વિચારે છે, પોતાનું પણ સારું વિચારે છે ને બીજા માટે પણ સારું વિચારે છે. પોતે પણ કઈ રીતે ભક્તિના માર્ગમાં આગળ વધી શકાય પોતાના માટે પણ કરે છે ને બીજાને પણ આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. એને કહેવાય છે પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ. બીજો વ્યક્તિ છે જે નેગેટિવ વિચારવાળો છે, જે હંમેશા નકારાત્મક વિચારોમાં જ ફરતો હોય છે. કોઈનું ભલું કરવામાં ક્યારેય એને સારો વિચાર આવતો નથી. પોતાનું તો ખરાબ વિચારશે, પોતે ખરાબ રસ્તે જશે, બીજાના માટે પણ ખરાબ વિચારશે ને બીજાને પણ ગલત રસ્તા તરફ લઈ જઈ અને બીજાના જીવનને પણ બરબાદ કરી નાખશે. તો પોઝિટિવ વિચારવાળો છે એ સારું વિચારીને એના મિત્રોને, એના પરિવારને સારો જ્ઞાનનો, ભક્તિનો માર્ગ બતાવશે, પોતે પણ ભક્તિના માર્ગ ઉપર ચાલશે ને બીજાને પણ લઈ જશે. નેગેટિવ વિચાર છે એ પોતે પણ કંઈ નહીં કરે અને બીજાને પણ કરતો હશે તો પણ કરવા દેશે નહીં. આજે સમાજની અંદર મોટા ભાગે લોકો કહેતા હોય છે કે ભક્તિ તો કરવી છે, ભગવાનનું ભજન તો કરવું છે, પણ કોઈ કરવા દેતું નથી. કારણ કે નેગેટિવ વિચારવાળો જો વ્યક્તિ મળે, એનો સંગ હોય તો એ પોતાના માટે તો સારું નહીં વિચારે પણ બીજાના માટે સારું નહીં વિચારી શકે. પોતે પણ ગલત રસ્તા ઉપર જશે ને બીજાને પણ ગલત રસ્તે લઈ જશે. તો ત્રીજા પ્રકારનો જે વ્યક્તિ છે એ કીધું છે કે રિલેટિવ. પોઝિટિવ, નેગેટિવ અને ત્રીજો છે રિલેટિવ, જે બંનેની પથારી ફેરવી નાખે, પોઝિટિવ વિચારવાળાની અને નેગેટિવ વિચારવાળાની. એટલે તો ઘણા કહેતા હોય કે ભક્તિ કરીએ તો પણ આજે લોકો બોલે છે અને ભક્તિ ન કરીએ તો પણ બોલે છે. અને એ બોલવા વાળા કોણ? તો કે એ અમારા રિલેટિવ, એ અમારા સગા, એ અમારા સંબંધી, જેને અમે મારા કહીએ છીએ. એટલે કહે છે સંતો કે સમાજમાં આ બધું તો ચાલવાનું જ. તમે ભક્તિ કરશો તો પણ લોકો બોલવાના અને નહીં કરો તો પણ લોકો બોલવાના. પણ એની વાત સામે જોઈ તમે ભક્તિ કરવા જશો તો કદાપી તમે તમારા જીવનના લક્ષ્યની પ્રાપ્તિ નહીં કરી શકો. ક્યારેય તમે પોતાના જીવનમાં મંજિલ સુધી નહીં પહોંચી શકો. કેમ કે આપણા જ્ઞાની સંતો થયા નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવ અને પ્રહલાદ, અનેક એવા જ્ઞાની સંતો થયા. એ અગર દુનિયાના લોકોની સામે જોવા ગયા હોત, એની વાત એને માની હોત કે આ લોકો શું કહેશે અમે ભક્તિ કરીશું તો, આ લોકો શું બોલી રહ્યા છે એના તરફ એને ધ્યાન આપ્યું હોત તો આજે ભક્તિના માર્ગમાં, આજે ઇતિહાસના પાનામાં એના નામ નહીં આવ્યા હોત. આજે લોકો એને યાદ નહીં કરતા હોત. પણ આજ લોકો ઉત્સાહથી, ગર્વથી એને યાદ કરે છે, એનું નામ લે છે. એનું કારણ છે કે ગમે તેવી એના જીવનમાં મુશ્કેલી આવી, ગમે તેવા બોલવા વાળા હતા, પણ એને ભક્તિના માર્ગને છોડ્યો નહીં. એને પરમાત્માના ઈશ્વરીય રસ્તાને છોડ્યો નહીં અને એ ભક્તિના માર્ગમાં લાગેલા રહ્યા તો એની મંજિલને પ્રાપ્ત કરી શક્યા. દુનિયાવાળા તો બોલવાના, પણ સંતો કહે છે કે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. દુનિયાને તમે ક્યાંય નહીં પહોંચી શકો.
સમાજને તમે ક્યાંયથી નહીં પહોંચી શકશો. સમાજમાં આપણે જોઈએ છે કે સંત મૂળદાસજી હતા, તો મૂળદાસ મહારાજને લોકોએ એક સમયે ફૂલોના હાર પણ પહેરાવ્યા, એનું સન્માન કર્યું. અને એક સમય એવો આવે છે કે એને ગધેડા ઉપર બેસાડી કાળું મોઢું કરી અને ખાહડાનો એટલે કે ચપ્પલનો હાર પણ પહેરાવ્યો છે. એટલે દુનિયાને ક્યાંય પહોંચી શકાય નહીં. દુનિયા, સમાજ ચાહે છે, ધારે છે તો વ્યક્તિને ઉપર હોદ્દા સુધી પહોંચાડી શકે છે, ઉપર સુધી બેસાડી શકે છે, ઊંચા સ્થાને પહોંચાડી શકે છે, અને ઈ ચાહે ને ઈ ધારે ને તો ખાડામાં પણ ઉતારી શકે છે. એકવાર એક જગ્યાએ એક બહુ મોટા ધર્મ પ્રચારક, ધર્મના આચાર્ય, એમનું બહુ મોટું પ્રવચન હતું. એનું પ્રવચન જ્યારે પણ હોય ત્યારે એટલા બધા લોકો આવીને સત્સંગથી લાભ લે. આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય. 2 થી 3 લાખ જેટલી પબ્લિક એના સત્સંગને સાંભળવા માટે આવે. એક જગ્યાએ એનું પ્રવચન થવા જઈ રહ્યું હતું. ખૂબ પત્રિકાઓને પણ વેચી, બહુ મોટા પાયે આયોજન કર્યું અને મોટું સ્ટેજ પણ લાગ્યું. ધર્મના આચાર્ય હતા, એ સ્ટેજ ઉપર આવ્યા અને એને નજર ચારે બાજુ ફેરવીને જોઈ. ગ્રાઉન્ડની અંદર જોયું તો એક પણ શ્રોતા એને દેખાણા નહીં. કોઈ સત્સંગ સાંભળવા માટે આવેલું હતું નહીં. ધર્મના આચાર્ય એટલા બધા કાર્યકર્તાઓ ઉપર ગુસ્સે થઈ ગયા કે આ શું, કેટલી બધી તૈયારીઓ કરી, કેટલો મોટો ખર્ચો કર્યો અને આટલું મોટું આયોજન કર્યું ને કોઈ સત્સંગમાં આવ્યું નહીં, કોઈ પ્રવચન સાંભળવા કેમ ન આવ્યું. આવી રીતે ગુસ્સે થઈ જાય છે અને સ્ટેજ ઉપરથી જ્યારે નીચે ઉતરતા હતા, ગુસ્સે થઈને કહેવા લાગ્યા કે આજનો આખો આ કાર્યક્રમ બંધ રહેશે, કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, આજ પ્રવચન થશે નહીં. નીચે ઉતરતા હતા સ્ટેજ ઉપરથી તો એક ખેડૂતભાઈ આવે છે અને ધર્મના આચાર્યને પ્રણામ કરે છે ને કહે છે કે અરે મહારાજ, હું તો સત્સંગ સાંભળવા માટે આવ્યો છું. હું તો તમારા પ્રવચનની કેટલા સમયથી રાહ જોતો હતો. જ્યારથી નામ સાંભળ્યું હતું કે ફલાણા આચાર્ય આ જગ્યા ઉપર સત્સંગ કરવાના છે, તો હું તો કેટલા મહિનાઓથી રાહ જોતો હતો કે ક્યારે સત્સંગ થાય ને ક્યારે હું ત્યાં જઈને સત્સંગ સાંભળું. શું તમે સત્સંગ નહીં કરો? ત્યારે પેલા ધર્મગુરુ કહેવા લાગ્યા કે ભાઈ, વાત એવી છે કે 2 થી 3 લાખ લોકોને જે પીરસવાનું હતું એ એક વ્યક્તિને પીરસાય નહીં. 2 થી 3 લાખ લોકોનું ભોજન અગર એક વ્યક્તિને આપી દઈએ તો શું થાય? એટલે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, આજનો કાર્યક્રમ નહીં થાય. તો પેલા ભાઈ કહે છે કે મારી એક વાત સાંભળો, અમે પણ સંકલ્પ કરીએ છીએ કે 200 ગાયોને અમારે આ દિવસે ઘાસ ખવડાવવું છે. તો અમારા સંકલ્પનો જે દિવસ હોય એ દિવસે અમે ઘાસ ખવડાવવા માટે આવીએ, અને જો એ જગ્યા ઉપર ખાલી એક જ ગાય હોય તો અમે તો ઘાસ ખવડાવી દઈએ છીએ. એક ગાયને પણ એનું ઘાસ ખવડાવી દઈએ છીએ અને સંકલ્પ પૂરો કરીએ છીએ. ત્યારે પેલા ગુરુને, આચાર્યને એમ થયું કે વાત તો બહુ સારી છે. એના શબ્દની ચોટ એના હૃદયમાં લાગી ગઈ અને આચાર્યને એમ થયું કે સારું, ચાલો પ્રવચન કરી દઉં તો મારી વાહ વાહ તો કરશે, મારું નામ રોશન થશે, એટલે પ્રવચન કરે છે. તો એ એક વ્યક્તિ જે ખેડૂતભાઈ હતા એને પ્રવચનથી લાભ લીધો. ઘણી વાર સુધી પ્રવચન સાંભળ્યું અને જ્યારે પ્રવચન પૂરું થયું અને જ્યારે આચાર્યજી નીચે ઉતરતા હતા, ફરી પાછો પ્રણામ કરવા આવ્યો
ખેડૂત ભાઈ અને કહેવા લાગે છે કે મહારાજ, તમે તો આજ 200 ગાયોનું ઘાસ એક સાથે નાખી દીધું. તમે 200 ગાયોનું ઘાસ એક સાથે નાખી દીધું. ત્યારે પેલા આચાર્યજી વિચારમાં પડી ગયા કે આ તો હમણાં તો કહેતો હતો કે એક ગાય પણ આવે તો અમે ઘાસ ખવડાવી દઈએ, પ્રવચન કરો. પ્રવચન નહોતું કર્યું તો કે હું સત્સંગ સાંભળવા માટે આવ્યો છું, પ્રવચન માટે આવ્યો છું ને તમે નહીં કરો. અને કર્યું તો કહે છે કે તમે તો 200 ગાયોનું ઘાસ એક સાથે ખવડાવી દીધું. એક જ ગાયને બધું નાખી દીધું. આ તો તળિયા વગરના લોટા જેવો લાગે છે. જે બંને બાજુ બોલે એને કહેવાય તળિયા વગરનો લોટો. કીધું છે કે દુનિયા આવી છે, સમાજના લોકો આવું જ કંઈક કહી રહ્યા છે. સમાજના લોકો પણ બંને તરફથી બોલશે. જો ભક્તિ કરશે તો કે આ તો આસ્તિક છે, ભક્તિ કરવા વાળાને કહેશે કે આસ્તિક છે, ને જો નહીં કરશે તો કહેશે આ નાસ્તિક છે. દુનિયા દોરંગી છે, ક્યારે કાચીડાની જેમ રંગ બદલી નાખે એનો કોઈ ભરોસો નથી. એટલે દુનિયાના લોકો ઉપર ભરોસો નહીં કરી અને ઈશ્વરની ઉપર ભરોસો કરવો, ભગવાન ઉપર ભરોસો રાખી અને જીવનમાં વ્યક્તિએ ભક્તિના માર્ગમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે દુનિયા સામે જોવા જઈશું તો કદાપી આપણે આપણી મંજિલને પ્રાપ્ત કરી શકશું નહીં. એટલે હંમેશા આપણે અગર આપણા માનવ જીવનનું લક્ષ્ય છે કે પરમાત્માની પ્રાપ્તિ, તો આપણું લક્ષ્ય પણ એ જ હોવું જોઈએ કે ચાહે જે પણ થઈ જાય, કંઈ પણ થઈ જાય, ચાહે આંધી આવે કે તોફાન આવે, બોલવા વાળા આવે, નડવા વાળા આવે, ગમે તેવી આફત આવે, પણ આપણે આપણા લક્ષ્યને ચૂકવું જોઈએ નહીં. આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ. એ જ જ્ઞાની સંતોનું કહેવું છે. બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.